બોલો સદગુરુદેવની જય। ચતુર્લક્ષ સ્મરણે છે, ચતુર્લક્ષ સ્મરણે છે પોમે અટકી જાય। સવડા પાછા જો અવડા પડે ને તો વીર ही 84 જાય। અનંત યુગ થયા જીવાત્મા ફરતો 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 84 લક્ષ યોનિમાંથી પસાર થતા થતા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરતા અને મનુષ્ય જન્મની અંદર પોતાનું લક્ષ્ય સિદ્ધ ન થાય। મનુષ્ય જન્મ તો મળી ગયો, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે પાપનો ક્ષય થયો અને પુણ્યનો ઉદય થયો ને આ પૃથ્વી ઉપર અનંત યુગ થયા। મનુષ્ય જન્મ ત્યારે મળ્યો ત્યારે જો એનું લક્ષ્ય સિદ્ધ ન કરે ને, આપણું લક્ષ્ય શું છે કે જ્યાંથી આવ્યા અહીંયા પાછું ગુમાવવાનું। અત્યારે આપણે પોતપોતાની ઘરેથી આપણે અહીંયા આવ્યા એમ આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે, આપણું લક્ષ્ય શું છે? આ પૃથ્વી રૂપી પાથરણા ઉપર આપણે મુસાફર તરીકે આવ્યા છીએ। તો આપણે કંઈક ખરીદી ઓરગત કરવા અટાણું કરવા આવ્યા ને, શેનું કરવાનું આવ્યું કે ભક્તિની ઓરગત કરવા, એનું અટાણું, એની ભક્તિ માર્ગ માટે મનુષ્ય જન્મ મળ્યો છે। પણ આપણે માનવ શરીરમાં આવતા જ્યારથી આ દેહની અંદર આવ્યા ને ત્યારથી દેહની ઇન્દ્રિયો ના જે દરવાજા છે, 9 ઇન્દ્રિયોના દરવાજા બહાર ખુલે છે। એટલે બહાર ખુલતા ઇન્દ્રિયોના સંગમાં મન બહાર નીકળ્યું અને જેમ એક મોલની અંદર ગયા હોય તો અવનવી વસ્તુ કેમ લેવાનું મન થાય? ભલે લઈને તો કાંઈ નહીં, જોઈને એનો ભાવ તો પૂછીએ જ ને, ભાવ પૂછી એમ જીવાત્મા પોતાનો ભાવ છોડી અને પરભાવમાં પડ્યો। સ્વભાવ છે એને બદલે પરભાવમાં પડ્યો, બીજાના ભાવમાં પડ્યો। પોતાનો ભાવ શું છે? આત્મ સ્વરૂપને પામવાનું, આત્મ સ્વરૂપને મેળવવાનો, નિજ ભક્તિ કરવાનો। એ ભાવ ભૂલી ગયા અને બીજાના ભાવમાં જીવાત્મા પ્રભાવ પડ્યો ને મન ઉપર, આકર્ષણ થયું, મોહ, લોભ અને આ કુદરતની એવી કરિશ્માનો એવો પ્રભાવ મન ઉપર પડ્યો ને, મન પોતાનો ભાવ બદલી અને એ પ્રભાવની અંદર ખૂટી ગયો કે જેથી જે કરવાનું હતું ને એ રહી ગયું અને બીજી ખરીદી માંડ્યો કરવા। ખરીદી કરતા 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 પોતાના પ્રારબ્ધ મુજબ અંદરથી એવો વિચાર આવે કે ભાઈ મેં તો આ ખરીદી ખૂબ થઈ ગઈ છે, મોહ માયાની અંદર ડૂબી ગયો છે અને હવે બહાર નીકળવાનો રસ્તો
અહીં તો અહીં ભેટકા રાખે જીવાત્મા. જેમ કોઈ નદીના પૂરની અંદર જીવાત્મા પડે અને બહાર નીકળવા માટે તણખલું જો હાથમાં આવી જાય ને, કાંઈ પણ ઝાડવાનું, કોઈ પણ મૂળિયું, કોઈ પણ ડાળી ડાકરા, કોઈ પણ વસ્તુ હાથમાં આવી જાય ને તો એને એમ થાય કાંઈક બચી શકાય એમ આ ભ્રમિત રૂપી માયારૂપી સંસારમાંથી બચવું બહુ અઘરું છે. કોઈ સંતો મહાપુરુષોનો લક્ષ હાથમાં આવી જાય ને, એકાદો શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા વેદ નો પામે પાર, એવો એક શબ્દ જો કાને અથડાઈ જાય ને, જીવાત્માને કાને અથડાય ને, પણ અથડાવો બહુ અઘરો છે. અથડાવો બહુ અઘરો છે. એક ચોર છે ને, ચોરી કરવા જતા હતા, ચોરી કરવા જતો હતો કે રસ્તામાં કથા હાલતી હતી. કથાના આચાર્યએ કથાની અંદર એમ કીધું કે ભાઈ ભગવાન વગરની ક્યાંય જગ્યા ખાલી નથી. ભગવાન બધે બિરાજમાન છે. ભગવાન વગરની ક્યાંય એક જગ્યા ખાલી નથી. ચોરના કાને એ અવાજ અંદર પડી ગયો, અંદર ઉતરી ગયો. જ્યાં ચોરી કરવા જાય ને વિચારે ને એને એ શબ્દ યાદ આવે ને, અને શબ્દ યાદ આવે ને, કોઈ પણ વસ્તુની ઘટના યાદ આવે ને એટલે આપણી નજરે તરે. તમે તમારા લગ્ન થયા, તમે વિચારો કે આ તારીખે લગ્ન થયા એટલે તમને આખું ચિત્ર, આખી કેસેટ નજરમાં આવશે. તમને કપડાં કેવા પહેર્યા છે એ બધું નજરમાં આવે, કારણ કે એ ચિત્ર છે ને એ અખંડિત છે, ખંડિત નથી. ચિત્ર એ અખંડિત છે, એનું ખંડિત થતું નથી. દાખલા તરીકે આ મકાનનું ચિત્ર આપણને મગજમાં આવી ગયું, બરોબર બેસી ગયું. હવે કદાચ ફેરફાર કરીએ ને તો એ ચિત્ર તો આવે જ. અમે ભલે ને હોલ બનાવ્યો પણ છાપરું હતું, ઓલું હતું, આતું, એ અત્યારે આપણને નજરે જોયું છે એ ચિત્ર અંકિત થઈ ગયું છે, એ ખંડિત નથી થતું. આ ભલે જગત ખંડિત થઈ જાય પણ અંદર જે મગજની અંદર ચિત્ર બેસી ગયું ને એ ખંડિત નથી થતું. યાદ આવે ને એટલે બધું યાદ આવવા માંડી જાય, બધું નજરે કરે. લગ્નના તમે આમ કેવી રીતે તમે કપડાં પહેર્યા છે, કેવી રીતે આમ છે, તે છે, બધું ચિત્ર નજરમાં આવ્યું. એમ ચોર જ્યારે ચોરી કરવા જાય છે ને ત્યારે ઓલા શબ્દો મહારાજના યાદ આવે કે ભગવાન તો બધી જગ્યાએ છે. નજરમાં એ નજરે શબ્દો મગજની અંદર ગુંજા રાખે છે. એમ ચોરી નથી થતી. એમ જીવાતમાં જ્યારે કોઈ પણ સંતો મહાપુરુષોનો લક્ષ લઈ લે ને, એક લક્ષ લઈ લે ને તો શબ્દ એમ કહેવાનું થાય છે કે જ્યાંથી શબ્દ આવ્યો છે ને, જ્યાંથી શબ્દ નીકળ્યો છે ને, એ શબ્દ જો આપણે લક્ષમાં લઈને તો એ શબ્દ આપને ત્યાં સુધી પહોંચાડે. એમ સદગુરુનો શબ્દ આપણી અંદર રગે રગ આપણે બેહાડી દેવાનો છે. સુરતાની અંદર શ્વાસોશ્વાસ પ્રાણાયામની અંદર જેમ બ્લડની અંદર ભળી ગયો ને એમ ભેળવી દેવાનો. રાઈતે ગમે એવો પૂછે, ગમે એ થાય તો આપણી સદગુરુનો શબ્દ છે ને, જે પ્રાણાયામમાં જે હાલે છે ને શ્વાસોશ્વાસની અંદર, એ જ હાલવો. તો તેની કદાચ ગમે એવી સ્થિતિ થઈ જાય ને તો આ નિરંતર જે શબ્દ અંદર છે એ ગુંજી રહ્યો છે, શબ્દ અંદર જાય. કારણ કે શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. સુરતાની અંદર સુરતા ઉપર કવરેજ થઈ ગયું શબ્દનું. એમ કોઈ સંતો મહાપુરુષોનો શબ્દ આપણને આમ અડી જાય ને તો એ સંતો જ્યાં આવ્યા છે ને ત્યાં લઈ જાય. હા, એવું બન્યું જ છે. મારા મિત્ર હતા, અમે નોકરીએ કરતા ત્યારે એક રૂમની અંદર રહેતા અને રસોઈ પણ હાથે જ બનાવતા અને રહેતા. એમનો સાથે નોકરી કરતા. જસુરામ બાપુનું, જેઠીરામ બાપુનું સાનિધ્ય મળતું. અવારનવાર અહીંયા આવતા.
બીજે સત્સંગમાં જાય તોય મળતા. પણ એવો કોઈ શબ્દ એના મગજની અંદર ઉતરો નહોતો. એક વખત નોકરીએથી છૂટી અને આ હકીકત છે બનેલી. આસારામ બાપુનો સત્સંગ ગોંડલની અંદર હતો અને હું તો ગોંડલ જ રહેતો, એટલે 6 વાગ્યા પછી તો હું પ્રોગ્રામમાં ગયો અને એ ભાઈ છૂટીને એને ગામડે ઘૂમતા જતા હતા. એટલે એને વચ્ચે થયું કે ભાઈ આસારામ બાપુનો સત્સંગ છે, તો એ પ્રોગ્રામની અંદર આવ્યા, મને જોઈને મારી બાજુમાં બેસી ગયા. પછી આસારામ બાપુનો એવો શબ્દ બ્રહ્મ શબ્દ છે તો એ એને કંઈક અસર કરી ગયો. તો મારા આમ જોયું, મેં કીધું ભાઈ એ તો બરોબર છે, પણ એ આપણને કહે છે, બીજા કોઈ નથી કહેતા. એ આપણને કહે છે, જગતને નથી કહેતા. અહીંયા એને શબ્દ બરોબર અડી ગયો, શબ્દ અસર કરી ગયો. પછી એ શબ્દ ઉપર એને મનોમંથન કર્યું ને ત્યારે એને ખ્યાલ આવ્યો કે પછી તો એને આમ તો આમ તૈયાર જ હતા. એટલે પછી મને વારે વારે કીધા રહે કે આપણે બાપા પાસે ક્યારે જવું છે, કે આ વિશે મેં મનોમંથન કર્યું ને આ હકીકત સત્ય છે. કારણ કે શબ્દ એને અસર કરી ગયો. અને જેઠીરામ બાપાને મળવું થયું, ઓલો બાલકૃષ્ણભાઈ કાનાણી રહ્યા ને એને બાલુભાઈને પછી અમે અહીંયા એને બહુ ઈચ્છા થઈ એટલે અહીંયા આવ્યા અને બાપા પાસે એને નામ વચન લીધું. એટલે એમ આ તો હકીકત છે, પણ ઘટના ઘટી ગઈ છે. પણ આમે જ્યારે જીવાત્માને કોઈ સંતો મહાપુરુષોના શબ્દ શ્રવણ ઇન્દ્રિય મારફત, કાન મારફત, શ્રવણ ઇન્દ્રિય છે ને એ શ્રવણ એટલે સાંભળવું, એટલે સાંભળે છે અને જો પણ હૃદયની અંદર અસર કરે ને, પણ અસર ક્યારે કરે કે આપણી કોઈ પૂર્વની કમાઈ ખુલી જાય તો. પૂર્વની કમાઈ ખુલે હો. કેમ ખુલે? કે આપણો વિચાર ઘર તરફ જવા માટે તૈયાર થાય ત્યારે, ઘર તરફ એટલે આપણે ક્યાંથી આવ્યા છીએ, શું છે સ્વરૂપ મારું ખરું, સાને સંબંધે આ વળગણા રાખું કે હું પરહરું, હું ક્યાંથી આવ્યો છું, હું સાક્ષાત એ વાતમાં એમ સમજે કે આ તો મારું બ્રહ્મ સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મમાંથી આવ્યા છીએ. અને આ માયાવી પડદાની અંદર, માયાવી સમાજની અંદર, માયાવી મોલની અંદર ત્યારે આપણે આવ્યા ને, એટલે દેહના જે અવયવો છે, દેહની જે ઇન્દ્રિયો છે એની સંગે કરી અને આ સંસાર રૂપી જે નાશવંત જગત છે એના મોહની અંદર, એની અંદર જ્યારે ડૂબી ગયા છે, એની અંદર આખા પ્રભાવિત થઈ ગયા છે ને, સંપૂર્ણપણે ઇન્દ્રિયોથી, દેહથી એમાં ડૂબી ગયા છે. એટલે આપણને કોઈ એવો વિચાર, અને ભાગ્ય કરીને કોઈ એવો વિચાર આવે અને અંદરથી આપણું મન પ્રફુલ્લિત બને અને સ્વઘર તરફ જવાનો. સ્વઘર એટલે આપણે મૂળ શિવ સ્વરૂપમાંથી આપણે આવ્યા છીએ, શિવ સ્વરૂપમાં જ છીએ. પણ અત્યારે આ માયાવી જગતની અંદરથી જુદા પડ્યા વગર જો આપણો દેહ છૂટી જાય ને તો હવડા પાછા હતા ને હવડા પડી ગયા. કારણ કે મનુષ્ય જન્મ મળી ગયો, કોઈ શબ્દ સાધુની સંગત ન મળી, કોઈ શબ્દો આપણે સાંભળ્યા નહીં, તો આપણા જે પાછા હવડા હતા, જે મનુષ્ય જન્મ મળ્યો હતો ને એ સાર્થક ન થાય. મનુષ્ય જન્મ મળ્યો તો પણ સાર્થક ક્યારે થાય? કોઈ સંતોના સાનિધ્યમાં જીવાત્મા જાય ને, કોઈ સત્સંગ મળે, શાંતિ મળે અને અવિદ્યા ટળે, દેહાધ્યાસ ટળે, સંપૂર્ણ જ્ઞાન જોઈ રહે, સંપૂર્ણ સતજ્ઞાન થાય, સતનામ મળે, સતજ્ઞાન થાય ને ત્યારે અવિદ્યાનો નાશ થાય, ત્યારે દેહાધ્યાસનો નાશ થાય. દેહાધ્યાસ એટલે હું જેવું કાંઈ છે જ નહીં, હું તું મટીને તે થવાની વાત છે.
હું તું મટી તે છે ને એ પરિબ્રહ્મ પરમાત્મા છે, એનો અહેસાસ થાય છે આપણી અંદર, એનો સંપૂર્ણપણે આપણી અંદર એનો વાસ છે. પણ જ્યાં સુધી આપણે ભીતર ઉતરા નથી ને ત્યાં સુધી સંપૂર્ણ આપણને એનો અનુભવ થતો નથી. પણ જ્યારે સદગુરુ મળે, સદગુરુ શબ્દ મારફત આપણે જે દેહ ભીતરની અંદર ઉતરીને ત્યારે સૂક્ષ્મ જગતનો અનુભવ થાય છે, ત્યારે સત ધર્મનો, સત વસ્તુનો, અવિનાશી નામનો, નામની અંદર જ્યાં અનામી અને જે નામી પડ્યો છે ને એનો આપણને અનુભવ થાય છે. પણ આ દેહની અંદર જે અનામી નામ પડેલું છે ને એનો જ્યારે આપણને અભ્યાસ નથી મળતો ને, શબ્દ પ્રાપ્ત નથી થતો ને, એવો નામ મળતું નથી ને, ત્યાં સુધી જીવાત્મા આ ભવાટવી ઉપર અનંતા યુગ સુધી ભલે ને આવે ને જાય, કોઈ ફરક પડતો નથી. પણ જો પૂર્વના કર્મ થકી મનુષ્ય જન્મની અંદર જો આવા કોઈ બ્રહ્મલક્ષી, બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રી સદગુરુ પ્રાપ્ત થાય ને એના મુખેથી આપણને જો સતનામનો શબ્દ મળી જાય ને તો એ એક શબ્દ આપણને આપણા મૂળ ઘર સુધી પહોંચાડે છે. આપણે જ્યાંથી આવ્યા છે ને એના મૂળ ઘર સુધી પહોંચાડે. ભરતે જ્યારે હનુમાનજી શેલુશેરનું ઝાડ લઈને આખો પર્વત ઉપાડીને જતા હતા ને જ્યારે ભરતને ખબર પડી કે આ તો કોઈ માયા છે, એ જાય છે, અને એને બાણ માર્યું અને હનુમાનજી નીચે પટકાણા અને એને હે રામ હે રામ હે રામ કરતા કરતા જમીન ઉપર પડ્યા. ત્યારે એને ખબર પડી કે આ તો રામનો જ ભક્ત છે. પછી જ્યારે એને ખબર પડી, વાત કરી, ત્યારે ભરતે કીધું કે ભાઈ મારા શબ્દના બાણ તે હનુમાન તમે લંકાસુરમાં પહોંચાડી. એમ શબ્દ જે બાણ છે એ સદગુરુનો શબ્દરૂપી બાણ જો સુરતા એના ઉપર બેસી જાય ને, જેમ હનુમાનને લંકા પહોંચાડી દીધા ને એમ આપણે જ્યાંથી આવ્યા ત્યાં પહોંચાડી દે. સદગુરુના શબ્દ ઉપર જો સુરતા બેસી જાય તો થાય. સદગુરુના શબ્દનો મહિમા એવો અગાધ છે અને એની એવી તાકાત છે કે તમને બધેથી છોડાવી, આ માયાવી જગત ઉપરથી છોડાવીને તમને એક લક્ષ્ય સુધી, અને એક લક્ષ્ય જ્યાં ઘર છે જીવ આવ્યા સો ઘર છે જે પાયા, ઉલટ સમાયા આપને આનંદ લક્ષ લાયા, સંતો મુનિવર મન સમજાયા. તમારું મનને પાછું વાળી, આ માયાવી ભટકાર જગતમાંથી પાછું વાળીને શબ્દ બાણ સ્વરૂપી સદગુરુના શબ્દ ઉપર જો સુરતા બેહી જાય ને તો એને કાળ નથી ખાતો, કાળ નથી ખાતો, બાકીના કાળ ખાઈ જાય, કાળ ખાઈ જાય છે, ક્યાંય પહોંચવા નથી દેતો. ફક્ત ને ફક્ત સદગુરુના શબ્દ ઉપર જે બેસી ગયા ને એને જ કાળ નથી ખાતો. બાકી બધાને કોઈને આ જીવાત્મા, આ પૃથ્વી ઉપર જેટલા જીવાત્મા ને એને કાળ કોઈને છોડતો નથી. કાળ એનું ચવાણું કરી જાય છે. સતત કાળનું ચક્ર આપણી ઉપર ફેર્યા જ રાખે છે કે જ્યાં ક્યારે અહીંથી છૂટવાનું થાય ને ત્યારે. બાજ પક્ષી હોય ને એ ઉપર આમ ચક્રવત ચડ્યા જ રાખે. એને જ્યારે કોઈ પણ જીવજંતુ, પશુ પ્રાણી ગમે તે મરી જાય ને એટલે એ બાજ પક્ષી આવી
પકડી લે. એમ કાળ છે ને બાજ પક્ષી જેવો છે. આ જગતની અંદર કોઈને છોડતો નથી હો. અને દેહ કાયમ કોઈનો રહેતો પણ નથી. દેહ જ્યારે લુપ્ત થાય ને ત્યારે આ બાજ પક્ષી જેવો કાળ એમને નિરંતર આપણી ઉપર સતત ધ્યાન રાખ્યા જ રાખે. પણ જેને સદગુરુ મળ્યા છે ને જે સદગુરુનો શબ્દ જેને હૃદય રાખ્યો છે અને જેની સુરતા કાયમ એમાં રહી છે, કાયમ સુરતા શબ્દની અંદર રહીને ત્યાં કાળ ફોહો ગાવથી છેટો રહે છે. ફોહો ગાવ કાળ છેટો રહે છે. ત્યાં કાળ આવતો નથી એવા શાસ્ત્રોનું સંતોનું આપણી પર પ્રમાણ છે. અનંત દાખલા આપણા સંતોના આપણી ઉપર પડ્યા છે. શાસ્ત્રોની અંદર દાખલા જાણવા મળે. કેટલાય આપણી નજરના ખેલ છે. એ નજરના એવા દાખલાઓ છે કે ઘણા સંતો મહાપુરુષોએ આનંદથી રમતા રમતા ખ્યાલ ન આવે એમ જેમ કપડાં બદલાવે એમ આ દેહ બદલાવી નાખ્યો. જરાય દુઃખ નથી થયું. દુઃખ નથી થવાનું કારણ છે કે શબ્દ બ્રહ્મની અંદર બેહી ગયું. એટલે તો નરસિંહ મહેતાએ કીધું કે ઓળાને એલા મને કશું ન મળ્યા. મારા સદગુરુ હતા સાવધ આંખણા. સદગુરુ મારા નાવિક હતા. હુડકામાં બેઠા હતા એના નાવિક એના હાંકણવાળા, નાવિકને હાંકવા વાળા મારા સદગુરુ હતા. નરસિંહ મહેતાએ એને કીધું કે ભલે નાગરી નાય કે આખી દુનિયા ભલે ને મોઢું ફેરવી ગઈ હોય પણ એક સદગુરુ તમારી પાસે એક હાજર હશે ને તો બાકી બીજે કોઈની જરૂર નથી. ભલે જગત આખું મોઢું ફેરવી જાય અને ફેરવી ગયાના દાખલા છે ને નજીક ને નજીક. કોને કૌરવે કોને દુઃખ દીધું? પાંડવોને દીધું. આવ નજીક ના હતા. મીરાને દુઃખ દેનાર કોણ હતા? કુટુંબ ના હતા. નરસિંહ મહેતાને નાગરી નાયત હતી. હરિણાકંશિપુ એનો બાપ હતો. પ્રહલાદને ઘરેથી એની માએ કીધું તું અપરમાનો છે કે નીકળી જા. કારણ કે વારસદાર નો થાય એટલે રાજનો વારસદાર નો થાય એટલે. મોરાર સાહેબ ને કોણ હતું ભાઈ? કુટુંબના જ હતા. પણ મોરાર સાહેબ ને બીજી જ ક્ષણે એવો વિચાર આવ્યો કે આ શું કામ મારે ક્યાં કઈ કરવું? હું આ જગત માટે શેના માટેથી આવ્યો? ફક્ત ને ફક્ત અહીંયા જો મનુષ્ય જન્મ આપણને મળ્યો હોય ને તો તુલસીદાસજી આપણને ચેતવે છે કે માનવ શરીર એટલા માટે મળ્યું છે. ભલે ભાગ્ય મનુષ્ય તને પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા પાહે ન જઈ પર લોક. મનુષ્ય શરીર રૂપી સાધન છે ને એ ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે, નહીં કે વેડફી નાખવા માટે. આ માનવ શરીરની અંદર તમે માનતા નહીં આ કચરા પેટીનું ડબલું છે. ભજન કરવા માટેનું સાધન છે. તમને કાંઈક સાધન તમે મળ્યું હોય, તમને 4 વ્હીલ હોય કે મોટરસાયકલ હોય તો એમાં પેટ્રોલ કે એમાં કંઈક હોય તો આપણે રિપેર કરવું પડતું. એમાં આને સાચવવું તો પડે જ નહીં. રોદો ઓલું આવે છે, કામ છે, તે છે, તમે સાચવતા નથી. એમ આ શરીર તમને મળ્યું છે એ એક સાધન જ છે. આપણે આત્માને રહેવા માટેનું સાધન છે અને પ્રભુ ભજન કરવા માટેનું એક ઘર છે. એ ઘરને તમે રહેવા માટે અંદર રહ્યો છો ને એમાં ગંદકી કરવાની. મનુષ્યને એટલું જરાય નથી સમજાતું કે આમાં તો હું રહું છું એ ઠેકાણે જ આપણે રહી છે એ ઠેકાણે ગંદકી કરી છે. આપણે કુવાના પાથરણામાં કાંઈ નાખી છે. આ કાંઈ ઓગટ બોગટ આપણે કાંઈ ન નાખી, કચરો બહાર ન નાખીને એમને રહેવા દીધો. એમ શરીરની અંદર આ આત્માને રહેવા માટેનું ઠેકાણું છે અને એને સાફ સૂફીને એને હાચવવા આપણી જ ફરજ છે. કારણ કે એ ભજન કરવા માટે એ હાચવી છે તો ભજન થાય. થોડું ઓલું થયું તો ભજન થાય. હબાકા નીકળે ક્યાંથી ભજન થાય? ક્યાંથી બેહાય નહીં તો ક્યાંથી ભજન થાય? એટલા માટે એને સાચવવું જરૂરી છે. કારણ કે અમૂલ્ય છે. જગતની અંદર એવો બીજો કોઈ દેહ નથી. દેવોને એવો દેહ મળ્યો નથી. મનુષ્ય દેહની એ પણ એ અપેક્ષા કરે, ઈચ્છા કરે, એ વિનંતી કરે છે
ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે અમને માનવ શરીર તો આપો, કે અમે ભગવાનનું ભજન કરી શકીએ. આપણને મળ્યું છે તો આપણને એની આપણને કઈ કિંમત નથી. જેને સમજાણી છે એને કિંમત કરી લીધી છે અને એને માણી લીધો, મનખા જન્મ માણી લીધો. આ મનુષ્ય જન્મ ભગવાનનું ભજન કરવા માટે તુલસીદાસે રામાયણમાં એમ કીધું ને, બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહે ન જઈ પરલોક સવારા. પરલોકમાં જવા માટે શરીર રૂપી સાધન જ જોઈએ એમ છે. બીજું કોઈ હાથી જેવું સાધન શરીરનું એ જરૂર નથી. ગધેડા જેવું સુંદર હોય, દેખાતો હોય ગધેડો સુંદર સફેદ, પણ એના જેવું શરીરની જરૂર નથી. 84 લક્ષ યોનિમાં માનવ જેવું કોઈ શરીર નથી અને માનવ શરીર જેવું કોઈ ભજન કરવા માટેનું સાધન નથી. ફક્ત ને ફક્ત 84 લક્ષ યોનિમાંથી બચવા માટે માનવ શરીર એક મળ્યું ને, દુર્લભ છે. દેવોને દુર્લભ છે. શાસ્ત્રો સંતો મહાપુરુષો ને અગણિત ગુણ ગાયા, એ મળતો નથી. આ છેલ્લો અવસર છે, કારણ કે મનુષ્ય જન્મમાંથી જો પાછું વળવું હોય તો વળી જાય, નહીતર છેલ્લો પાછું વળી જાય ને એ વાતમાં તો કોઈ વાંધો નથી. આ રોકાઈ જાય તો વાંધો નથી, પણ જો રોકાઈ જાય ને તો આ મનુષ્ય દેહ રૂપી આ કાળ છે ને એ રિન્યુ થઈ શકે. બાકી કોઈ આરો કોઈ ઉપાય નથી. જન્માંતરો સુધી જો આ મનુષ્ય શરીરમાંથી છટકા ને તો જન્માંતરો વહી જાય, યુગો વહી જાય, પછી પણ માનવ શરીર મળતું નથી. માનવ શરીર આપણે મળ્યું છે અને સંતો મહાપુરુષો આપણને પોકારી પોકારી બે હાથ જોડીને આપણે વિનંતી કરે છે કે આવ્યા હોય તો ભગવાનનું ભજન કરી લો, કાંઈક પૂંજી ભેગી કરીને જાઓ, કાંઈક ભક્તિરૂપી ભાથું ભેગું કરીને જાઓ, બીજું તો કાંઈ આવવાનું નથી. જગતના જીવાત્મા જે મેળવવા પ્રયત્ન કરે છે ને એ હાથે નથી આવતું, સાથે નથી આવતું. હાથમાં ભલે આવે પણ એ સાથે નથી આવતું. ફક્ત ને ફક્ત એક ભક્તિ, એ પછી એમાં સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રોએ 9ધા ભક્તિ કરતા જે 10મી ભક્તિ છે એ ગુરુ ભક્તિ છે. એ ભલે ખાંડાની ધાર રહી પણ એમાં જ આપણી સફળતા હશે. એમાં એટલે નરસિંહ મહેતાએ કીધું ભાઈ આ મને ગુરુ ભક્તિ ઓળા ને એલા મને કશું ન મેળા, સદગુરુ હતા સાવધ આંકણા. જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુનને જેમ કૃષ્ણ પરમાત્મા એના સારથી હતા ને, એમ આપણે જો સારથી કોઈ સદગુરુ મળી જાય ને, સારથી એટલે ખાલી આમ હાંકવા વાળા નહીં, ડ્રાઈવર નહીં હો, પણ આપણા સંપૂર્ણપણે આપણા દેહનો એના ઉપર એને હાથમાં સોંપી દેવો હોય એવો વિશ્વાસ મૂકી દેવો, એવો આપણા જીવનનો ધ્યેય, આપણા શરીરનો જે કિંમત છે ને એને સમર્પણ કરી દેવી. સમર્પણ એટલે એટલો બધો વિશ્વાસ રાખી દેવો. આપણે કોઈ ટ્રેનમાં બસમાં બેઠા હોય તો આપણે એના ઉપર કેવો ભરોસો મૂકી દઈએ, આપણે આખા જીવન એના ઓળમાં મૂકી દઈએ. એ ડ્રાઈવર ઉપર એવડો મોટો ભરોસો રાખી, એમ જે જીવાત્મા આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે આવ્યા અને સમયના સદગુરુને જેને એને સમર્પણ કરી નાખ્યું ને, એના ઇતિહાસ ઉપર નામ લખાણારો અને એની ધજાઓ ફરકાય છે. સદદેવીદાસ ઉપર અમરમાં એ જયારે ભરોસો મૂક્યો ને, આજે એનું નામ સુવર્ણ અક્ષરે
અને રોહિદાસ ઉપર જ્યારે મીરાએ ભરોસો મૂક્યો ને, એમ જ્યારે 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 જે સમયની અંદર જે સંતો મહાપુરુષો આવ્યા, જલારામ બાપાએ ભોજા બાપા ઉપર સંપૂર્ણપણે ભરોસો મૂકી દીધો ને આખા જીવનનો, કે તું ચાહે ઉતાર કે પાર ઉતાર કે ગમે ત્યાં લઈ જા, એવી રીતે સંપૂર્ણપણે જ્યારે ભરોસો મૂકીને ત્યારે નથી આપણને ખબર પડતી હોય, ત્યારે જગત આપણી વાતો કરતા હોય છે, પણ એમાંથી પસાર થઈ જાય. જલારામ બાપાને કહેતા હતા, બધાને જે આવ્યા જગતની અંદર બધાને, મીરા નરસિંહ બધાને કહેતા હતા, આપણને જગત કહે, કારણ કે જગતને ખ્યાલ નથી, આ તો ગુપ્ત રસનો ખેલ છે, આ ભક્તિ ગુપ્ત છે, એટલે જગતને આનો અહેસાસ નથી ને એનો અનુભવ નથી, જગતે આ વસ્તુને ચાખી નથી ને, એના કોઈ પૂર્વની કમાઈ નથી, તો આ વસ્તુને જાણી નથી, એટલે એને ખ્યાલ નથી આવતો. એને ખ્યાલ આવી ગયો ને, મીરાને ખબર પડી ગઈ, પછી તો આખું વિશ્વ વિરોધમાં હોય તો શું કામનું. નરસિંહ મહેતાને ખબર પડી ગઈ, આખી નાગરી નાખ મોઢું ફેરવી નાખ્યું તો શું કામનું. એમ જલારામ બાપાને ખબર પડી ગઈ કે ભોજા બાપા પાસેથી જે મને ગુરુ જ્ઞાન મળ્યું છે એ જ આ જગતની અંદર પાર ઉતારનારું છે. અને ખરેખર પારે ઉતરી ગયા ને. વાણી રે ભાઈ વાણી, જીવતા પરણાવી બાવે મુવા પછી ઘેરાણી. આ ભક્તિરૂપી મહારાણી એવી છે, જીવતા જો પરણાવીને આમ હેમખેમ જો ઘર ઉતરી જાય ને પાર, પતિ પત્નીનો જે વ્યવહાર છે હેમખેમ પાર ઉતરી જાય ને, તો આખું પાછળનું જીવન છે ને આનંદ આનંદ થઈ જાય. નહીતર પછી તો આપણે અપરમાના, નવી જૂનીના, આમ છે તેમ છે એવા ઘણાયના કોરોનામાં જોયે ને, ઘણાયના ખેલ ખતમ ન થઈ ગયા. અને છતાંય કોરોના ન આવ્યો હોય તોય ઘણાયને રહેવું નથી, તો શું કામનું. સુખ માનીને રહેવું, સુખ માનીને જો એમને પાર ઉતરી જાય ને, આર પાર, ગ્રહસ્થ જીવનની અંદર, તો એનું જીવન લેખે લાગે. એમ ભક્તિની અંદર પણ એવું છે. સદગુરુના સાનિધ્ય ઉપર બેન છેલ્લા શ્વાસ સુધી જો સેવાઈ જાય ને, પશુ પક્ષી પ્રાણીઓ એના ઈંડા સેવાય ને ત્યાં સુધી એનું ધ્યાન રાખે, અરસપરસ છે. એમ આપણને પણ સદગુરુ મળ્યા પણ એનું સાનિધ્ય સેવવું પડે છેલ્લા શ્વાસ સુધી. આપણા ઉપર બીજા કોઈનો એવો મોટો ઉપકાર નથી. માતા પિતા આ પૃથ્વી ઉપર જન્મ આપે છે, માનવ શરીર આપે છે, પણ માનવ શરીરને સફળતા કરવા માટે ગુરુ આપણા ઉપર એવો મોટો ઉપકાર કરે છે. એટલે આપણા સંતો મહાપુરુષો કીધું કે જે ગુરુનો ઉપકાર છે ને, મારા ચામડાની કે મોજડી બનાવીને કે ગુરુને પહેરાવું તો આ ઉપકારમાંથી ચૂકાય એમ નથી, ભૂલાય એમ નથી. એવો બધો ઉપકાર કદાચ ભગવાન મળ્યા હોય ને, ગુરુ ગોવિંદ દોના કળા કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવને જેને ગોવિંદ દિયા બતાય, જેને આ જગતની અંદર ભગવાનને ઓળખાયો છે. તમારી અંદર જે નાદ ભગવાન જે રણુકાર કરી રહ્યો છે એની ઓળખાણ કરાવનાર તો એક સદગુરુ છે. એને આપણે કેમ ભૂલી? જો જીવાત્મા એને વિસરી ગયો, ભૂલાઈ ગયો, તો આ જગતની અંદર કોઈ સરનામા નથી. ચાહે ગમે એટલો જ્ઞાન કરતો હોય, ગમે એટલું હોય, પણ પાછળથી એના કોઈ સરનામા નથી. પણ આ વાણી રે ભાઈ વાણી, જીવતા પરણાવી ભાવે મુવા પછી જરાણી. જો જલારામ બાપાનું સાનિધ્ય
આજે જલ્લાસો અલ્લાહ થઈ ગયા ને આજે આખું વિશ્વ, કારણ કે એને એની પાછળ સત્તા કોની? ભોજા બાપાની. ભોજા બાપાની સત્તા છે, પણ એને સાનિધ્ય છે એવું ત્યારે ને. દરેક સંતો મહાપુરુષોના જીવન તમે જોઈ લો, જે સમર્પણ થઈ ગયા. દેવીદાસ બાપુમાં અમરમાં અત્યારે સમર્પણ થઈ ગયા. રામબાઈ માનું જીવન જોઈ લો તો એ પણ એના ગુરુની અંદર સમર્પણ થઈ ગયા. એમ સમર્પણ થઈ જાય એક અંશ માત્ર અલગ અસ્તિત્વ નો રહીએ, બે એકરૂપ થવાનું. જેમ સુરતા શબ્દની અંદર એકરૂપ થાય એમ તમારું મન ને ગુરુ સાથે એકરૂપ. કોઈ પણ જગતના વ્યવહાર માટે આપણે ગુરુ પાસે આવ્યા નથી. અને કુટુંબની અંદર અગાઉ કોઈ લેખિત કરીને નથી આવ્યા. બધા કર્મને સંજોગે આપણે કુટુંબની અંદર ભેગા મળ્યા છે. પણ છતાં જીવાત્માની અંદર પોતાનું જે અંદર મમત્વ છે એ છૂટતું નથી, બાંધછોડ નથી થતું. મનમાં કોઈ પણ શબ્દ કે કાંઈ પણ હોય એની ગાંઠ છૂટતી નથી. જો ગાંઠ છૂટી જાય ને, લેહ મુક્ત થઈ જાય ને, બાંધછોડ થઈ જાય ને, તો જ એની જીવનની જીવવાની કળા. જીદ રાખીને એક વસ્તુ પકડી લે, બસ આમ મારા કર્યું શું કામ લે, આમ એને આમ બોલ્યો શું કામ? ભાઈ બોલ્યો તો બોલ્યો, હવે તો એ છોડી દે ને. પકડી રાખવાનો. અકળ છે ને, લોઢું અકળ હોય ને એ કપાઈ જાય. રબર કોઈથી કપાય નહીં. એમ એવો મનની અંદર તમે ગાંઠ વાળી લેવાનો. ગમે તે કુટુંબની અંદર હોય, સગાવાલાની અંદર હોય, પછી તો આ તો આપણે ક્યાં આવું અકડ નહીં રાખવાનું. જીવનની સફળતા નથી. જેને આવી અકળતા રાખીને, હા એવું તો થયા રાખે, માનવ સહજ સ્વભાવ છે. પણ એને ભૂલતા શીખી જવાનું. ભૂલતા પછી ભૂતકાળ પાછો યાદ નહીં કરવાનો. ભૂતકાળ યાદ કરવાનો તો એ જીવનનો ખતરો. ભવિષ્યનું ધ્યાન રાખવાનું. અને એનું ધ્યાન રાખ્યા કરતા તમે વર્તમાનમાં જીવો. જે વર્તમાનમાં જીવતા શીખી જવાય ને, તો એના જેવું ઉત્તમ કામ એ કઈ નથી. ભૂત ભવિષ્ય બેયને મનમાં જ નહીં લેવાનું. એટલે કીધું કે સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડા. ટાળ્યા તે કોઈના નવ ટળાય, તો રઘુનાથ ના તેડા. સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડા. આ તો એ દેહના કર્મો છે, દેહ ભોગવે. આગલા જન્મની અંદર કાંઈક દેહ કર્મ કર્યા હોય તો દેહને ભોગવાના હોય. એમાં આપણે આપણું જે જીવનની જે યાત્રા છે, જે જીવન જીવવાની કળા છે, એમાં કોઈ ન નખાય. ડુંગરા જેવડા દુઃખ આવે ને જાય. અંધારું ક્યારેય ટકતું નથી. રાત્રિ ક્યારેય કાયમી હોતી નથી. અને રાત હોય તો દિવસ ઉગે. એમ દુઃખ હોય ત્યારે આપણે રાત્રિ માની લેવી. અવશ્ય સુખનો સૂરજ ઉગશે અને ઉગે. પણ રાત્રિની અંદર આત્મઘાત કરી નાખવો, આત્મહત્યા કરી નાખવી, એવું ત્યાં સુધી કોઈ વિચારો લઈ જવા નહીં. મોટું મન અને ભવિષ્ય અને ભૂતકાળને યાદ કર્યા વગર વર્તમાનમાં જે જીવી જાય છે ને, એની જીવનની સફળતા જ એમાં રહેલી છે. અને મનુષ્ય જન્મની અંદર
વર્તમાનમાં જે રહ્યા છે ને, વર્તમાનમાં એટલે શ્વાસ જે તમારો લઈ લીધો હવે, જે ભૂતકાળ થઈ ગયો છે એ નહીં, ભવિષ્યમાં આવવાનું છે એ નહીં, અને જે અત્યારે વર્તમાનમાં હાલી રહ્યો છે એને સાચવી લેવાનો. તે શ્વાસ વયો ગયો છે નથી લેવાનો કે ભાઈ એમાં તો એ તો આ શબ્દ વગરનો ગયો, ભાવ વગરનો ગયો, ભલે ગયો એને હવે ભૂલી જાઓ. આવવાનો છે એને ભૂલી જાઓ, પણ અત્યારે આવ્યો છે ને, ભૂત ને ભવિષ્યની માથાપીઠમાં આવ્યો છે ને એ ચૂકાઈ જાય. આવ્યો છે ને એ ચૂકાઈ જાય. આવેલ અવસરીઓ ભેળાનો રાહોડ માલા, આવેલ અવસરીઓ ભેળા જેમ આવો, જે અત્યારે તમારા આવી ગયો છે ને શ્વાસ, જે લેવાઈ ગયો છે ને એને સંપૂર્ણપણે સદગુરુના શબ્દ મારફત એને ભીતરમાં ભંડારી દે તો આપણું કામ સફળ થઈ જાય. એમ જ્યારે જ્યારે આ જગત ઉપર સંતો ને મહાપુરુષો આવ્યા ને, સદગુરુનું જ્ઞાન લક્ષમાં લઈ આર પાર હૃદયની અંદર ઉતારીને ભીતરમાં જેને અનુભવ કરી લીધો ને ભીતરમાં જે ઉતરી ગયા ને એને કઈ કમાઈ કરી લીધી જો, એને કઈ કમાઈ કરી લીધી છે. બાકી તો આગા પાછું જોવા ગયા ને એનું કઈ કામ નથી. અને રહી ગયા આગા પાછું જોવા જે ગયા, જગત બાજુ જોવા ગયા ને, આ જગત તો લીલું પીળું છે, બે મોટારી બંબોઈ છે. આમ બોલે એ ઘડીક આમય બોલે, ઘડીક આમય બોલે, ઘડીક તેમય બોલે. એના કોઈ ધોખા ધૈરાય નથી ને એમાં કોઈ રોકાણું નથી, અને એમાં રોકાવાનું નથી. આપણે શું કરવાનું છે? આપણે તો અહીં ભગવાનનું ભજન કરવા માટે આવ્યા છે. એ પેટ ભરીને કરી લેવાનું. એ એક ચૂકાઈ ન જાય, એ રહી ન જાય. સંતો મહાપુરુષોએ આપણને વારંવાર એ જ ભલામણ કરી છે. મહાપુરુષોની ભલામણ હોય, શાસ્ત્રોની ભલામણ હોય, સંતોની ભલામણ હોય તો એ જ છે કે આવેલ અવસરે ચૂકાઈ ન જાય. જે શ્વાસો તમે ઓળખી લીધો છે, જે શ્વાસો તમને મળ્યો છે એ શ્વાસો ખાલી ન જાય. વધારેમાં વધારે એનું ધ્યાન રાખવાનું, એ ભાવમાં રહેવાનું. સંતો મહાપુરુષોએ આપણને ભલામણ કરી છે. બોલો સદગુરુદેવ.